આ કથા આપણને સંકેત આપે છે, આ દુનિયામાં આપણું કોઈ ખરાબ કરે તો સમજવું આપણું સારું થઈ રહ્યું છે, ઠાકોરજી સારું કરી રહ્યા છે એમાં આપણું સારું. અને આ દુનિયામાં કોણ મા બાપ એવા છે જે પોતાના સંતાનનું ખરાબ કરે? મને એક મા બાપ એવું બતાવો જે પોતાના સંતાન ગમે તેવો હોય પણ છતાંય મા બાપ કોઈ દી એના પ્રત્યે ખરાબ વિચાર ન કરે. જો આપણા જન્મ દેનારા મા બાપ આપણા માટે ખરાબ વિચાર ન કરતા હોય, આપણું ખરાબ થવા ન દેતા હોય, તો આખા જગતને જન્મ દેનારો એ બાપ કેમ આપણું ખરાબ કહી શકે? આ સંસારને કેમ સંતાનોને દુઃખી કરી શકે? ક્યારેય દુઃખી ન થવા દે. એ તો આપણી ભાવના એવી છે કે ભગવાને આનું ફળ મને હાલું ન આપ્યું. જે આપ્યું છે એ સારું છે, જે આપ્યું છે બધું જ આપણા માટે સારું છે. આવું સમજીને પ્રભુનો સ્વીકાર કરી લો. સૌથી વધારે તો ભગવાને આપણને મનુષ્યનો અવતાર આપ્યો એ જ હારો આપ્યો છે. પછી તને માણસ થતા ન આવડે એમાં ભગવાન શું કરે? તને માણસ થતા ન આવડે તો તને ભગવાન કરે શું?